આને થોડો ખાડો કરીએ. જવાબ આપી દઈશ. ફોન એવા વસાવવા પડે. મારે જેના નંગી દેખે તો હું અંદરથી ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના હોલની પાસે જે ઇરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ 29 ભેંસ અને પાડાઓ મળી આવેલા. આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા દોરડા વડે બાંધેલા. આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે એ શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી. તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના નિયામક શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે. આ પૈકી કોઈપણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી. તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ. આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે. ઝડપથી બધા મેદાન ખાલી કરે. રાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે જેની અંદર વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે, લેડીઝ જેન્ટ્સ તેમજ આપણા અહીંના પણ બધા આગેવાનો અને અધિકારીઓ બધા પણ હાજર છે અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદ મેળવે છે. ને પતંગ ઉત્સવ એવી રીતના આપણા ધર્મની અંદર હિન્દુ માટે એક વર્ષની અંદર 24 આપણા તહેવારો આવે છે જે દેખાડે છે કે આનંદથી જીવો અને જીઓ ઓર જીને